એટલે અંબાલાલ કાના વિચારો ક્રાંતિકારી વિચારો કે વાસ્તવિક વિચારો, મારે આટલું જ સમજવું હતું. વિચારોમાં તો એવું હતું કે મને ગાંધીજીનું પાત્ર બહુ ગમતું, સત્ય બાબતમાં ગમતું. અને એ વખતે મગજમાં ધગશ હતી કે આપણે કંઈ સત્ય માટે કંઈક આવું કરવું તેવું કરવું, પણ આપણામાં સત્ય બાબતમાં એ કરવા જેવું નથી. ફરીવાર પાછી જેલ થાય. એટલે એ વખતથી તો કોલેજમાં તો અમારા પ્રોફેસર ઘણા સારા હતા, પણ સત્ય માટે જવામાં મને રસ ખરો, પણ હવે સત્ય સાધન સુધી નથી. પણ તમે કોઈ થપ્પડ બપ્પડ મારેલી અંબાલાલ કાકા? ભણતા હતા કોલેજમાં કોઈને થપ્પડ મારેલી? એ નહીં કોઈ પતી ગયું નહીં કહું, મને નથી કહું. ગો લેટ જેમ, ના નહીં હું વિવાદ કરવાની કે તો લોકો જાણે અંબાલાલ કાકા ગો લેટ જેમ ગો. એ આપણામાં એટલામાં કંઈ એ યુવાની એમાં કંઈ ખબર નથી પડતી હતી. અચ્છા, અંબાલાલ કાકાને કોઈએ થપ્પડ મારેલી? મા બાપે થપ્પડ મારેલી? બહુ તોફાન કરતા હતો? એ તો બને જેવું, પણ એ તો એ થપ્પડો તો આપણે વિદ્યાર્થીની હોય તો આનંદની હોય. બાપુજી મારતા? બાપુજી ખેતીવાડીમાં જ વધારે રસ લેતા, એટલે થપ્પડ તો શું મારે. હું તો સવાર ઘણી વખત ખેતરમાં વાંચવા જતો રહેતો.